हेलो फ्रेंड्स, आज આપણે જે સમ કરવાના છે એ ટાઈપ 4 ઉપર જવું છે આજે આપણે, કારણ કે આપણે ટાઈપ 3 ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. તો હવે ટાઈપ 4 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ટાઈપ 4 ની અંદર જે પ્રકારના સમ આવે છે એમાં સામાન્ય રીતે આપણે આવું સમજવાનું છે. દાખલા તરીકે તમને એમ કોઈ કે ફોર એક્ઝામ્પલ રફ વર્ક સમજાવું છું, 15 છે એ 3 વડે વિભાજ્ય છે. તો 3 પંચા 15 આમ થશે ને, ભાગ ચાલશે. એટલે 15 ને તમે કેમ રજૂ કરી શકો? 3 ગુણાકારમાં 5, મતલબ 3 નો ગુણિત છે. જો 15 છે એ 3 વડે વિભાજ્ય છે એમ બોલો, અથવા તો 15 એ 3 નો ગુણિત 15 છે, મતલબ 3 પછી 3 ના ગુણકમાં તમે જાઓ તો 3 ગુણ્યા 5 આવે. તો 15 ને 3 વડે ભાગી શકાય છે એવું જ્યારે સાબિત કરવું હોય તો 3 ના ગુણાકારમાં કોઈ એક સંખ્યા આવે. રાઈટ? માની લો કે આપણી પાસે છે 21 છે, એને ધારો કે 7 વડે ભાગી શકાય છે. તો શું થાય? 7 આગળ હોય પછી જે જવાબ હોય, પણ પેલા 7 આગળ આવવું જોઈએ. એટલે કે આ બે ગુણાકાર કરીએ તો 21 આવે. તો 21 છે એ 7 નો ગુણિત છે, 7, 14, 21 એમ. તો મિત્રો આ રીતે આપણે કંઈક વિચારવાનું છે. આજે થોડીક આ પ્રકારની અંદર ટાઈપ 3 ની અંદર આપણે આ પ્રકારના દાખલાઓ પર જવું છે. એ ટાઈપ 4 છે. દાખલા નંબર છે ટાઈપ 4 ની અંદર સ્વાધ્યાય 4.1 અને દાખલા નંબર છે 19, 20, 21, 22 અને 23. આટલા દાખલા એક જ પ્રકારના છે. બરાબર? એટલે હવે આપણે એમાંથી દાખલાઓ ગણવાની શરૂઆત કરીએ અને એક બે દાખલા ગણીશું. એટલે સ્વાભાવિક છે કે આ રીત તમને બરાબર સમજાઈ જશે, કારણ કે આમાં ગુણિત અથવા ભાગાકાર એ સિવાય કંઈ નવું નથી. આપણે ટેક્સ્ટબુકમાંથી રકમ સિલેક્ટ કરતા જઈએ. યસ, દાખલા નંબર છે આપણી પાસે 19. 19થી સ્ટાર્ટ કરીએ. 19મો દાખલો લઉં છું. એમાં એમ લખ્યું છે, દાખલા નંબર 19, n into n plus 1 into n plus 5 એ 3 નો ગુણિત છે. એનો મતલબ એમ થયો કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. 3 નો ગુણિત છે એનો મતલબ 3 વડે ભાગી શકાય છે. બરાબર છે? હવે n into n plus 1, આમાં ડાબી બાજુ જમણી બાજુ એવું ના હોય. એટલે આમાં થોડીક અલગ રીત છે. આ જે 19, 20, 21, 22, 23 દાખલા છે એક જ પ્રકારના છે, પણ એમાં એવું ડાબી બાજુ અને જમણી બાજુ અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા એમાં ડાબી બાજુ આપણે n બરાબર 1 મૂકતા હતા, જમણી બાજુ n બરાબર 1 મૂકતા હતા. n બરાબર 1 માટે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થતી હતી. એટલે આપણે એમ કહેતા હતા કે ભાઈ P1 સત્ય છે. અને પછી આપણે n બરાબર k માટે વિધાન સાચું ધારતા હતા અને n બરાબર k પ્લસ 1 માટે વિધાન સાચું સાબિત કરી આપતા હતા. આમાં એવું છે કે સૌ પ્રથમ તો તમારે શું કરવું પડે કે આ વિધાનને Pn તો ધારી જ લઈએ, કારણ કે એમાં ડાબી બાજુ જમણી બાજુ નહીં હોય, પણ જેમ કે છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. પહેલી વાત, આમાં n બરાબર 1 લેતા સ્ટેપ તો આમ જ થશે. સ્ટેપ 1 પેલા n બરાબર 1 લેતા. n બરાબર 1 મૂકીશ એટલાની Pn ની કિંમત શું આવશે? n બરાબર 1 માટે જવાબ શું આવશે? n બરાબર 1 લઉં તો 1, 1 પ્લસ 1 અને 1 પ્લસ 5. આન્સર કેટલો આવે? 5 ને 6 અને 1 ને 1 2, 2 6 12 આવે. તો આ તો કહી શકો ને જે 3 નો ગુણિત છે. 12 છે એ 3 નો ગુણિત છે. 3 ગુણ્યા 4 કરી શકો આમાં? 3 વડે ભાગી શકાય છે. જે 3 નો 12 છે એ 3 નો ગુણિત છે. એટલે P1 સત્ય. માટે P1 સત્ય છે. હવે કદાચ અહીં જવાબ
14 આવ્યો હોત તો P1 સત્ય ન થાત, કારણ કે એણે રકમમાં એમ કીધું છે 3નો ગુણિત છે. તમારે 3નો ગુણિત આવે એવું તો તમારે P1 સત્ય એમ કહેવાનું. n બરાબર 1 મૂકતા વિધાન સાચું પડે છે. હવે આપણે શું કહેશું? n બરાબર k માટે વિધાન સાચું ધારતા. ધારો કે સ્ટેપ 2, n બરાબર k માટે વિધાન સાચું ધારતા. એટલે અહીંયા n બરાબર 1 હતું ને, તો એક ફાયદો શું થયો કે 12 આવી ગયો, એટલે 3 અને 4 એમ 2 ભાગ પડ્યા. હવે એમ કીધું કે આ વિધાન છે 3નો ગુણિત છે, એટલે આપણે k મૂકીએ. ધારો કે અહીંયા હું pk વિધાન લખું છું, pk એ સત્ય ધારું છું, તો શું થશે? k પ્લસ 1 અને k પ્લસ 5. આ વિધાન છે એ મારે શું કહેવું છે? એ 3નો ગુણિત છે એમ સ્વીકારવાનું છે. 3નો ગુણિત છે એમ સ્વીકારવાનું. હવે અહીંયા તો આપણે P1 સત્ય એટલે કહ્યું કે 12 જવાબ આવ્યો એટલે 3 ગુણ્યા 4 થયું. તો આ જો 3નો ગુણિતા હોય, આ k પ્લસ 1 k પ્લસ 5 3નો ગુણિત હોય, તો 3 ગુણાકારમાં કંઈક આવે ને. જેમ આમાં 3 ગુણાકારમાં 4 એવું 12 આવ્યા એટલે 15 આવે, તો 3 ગુણાકારમાં 5 આવે. એમ જો આ 3નો ગુણિત હોય તો 3 ગુણાકારમાં કારણ કે 3ના ગુણિત તો કેટલા બધા હોય? 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય, 15 હોય, 18 હોય, પણ બધામાં જુદા જુદા જવાબ મળે. જેમ કે જવાબ જો 18 આવતો હોય તો તમે આમ કહી શકો 3 ગુણ્યા 6. જવાબ ધારો કે 27 આવતો હોય તો 3 ગુણ્યા 9 કહી શકો. જવાબ 30 આવતો હોય તો 3 ગુણ્યા 10 કહી શકો. બધામાં 3 તો કોમન રહે જ. આ તો કોમન રહે 3નો ગુણિત હોય તો હું એમ કહું કે આ વિધાન એ 3નો ગુણિત છે pk, તો માટે શું થાય? k પ્લસ 1 k પ્લસ 5 બરાબર 3 ગુણાકારમાં કાંઈક હોય ને, એ કાંઈક ધારો કે લેમડા છે. કાંઈક એટલે ધારો કે લેમડા છે, 3 લેમડા. જેમાં 3 ગુણ્યા 4 એમ ધારો કે 3 ગુણ્યા લેમડા, જ્યાં લેમડા પાછો પ્રાકૃતિક સંખ્યા જ હોય. આ મેં ધારી લીધું. આનું વિસ્તરણ કરી નાખું એટલે k સ્ક્વેર પ્લસ 6k પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા. બરાબર છે? તો માટે k ક્યુબ પ્લસ 6k સ્ક્વેર પ્લસ 5k ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા. આ રિઝલ્ટ 2 છે આપણું. આ રિઝલ્ટને યાદ રાખજો તમે. બરાબર? આ રિઝલ્ટ છે સ્ટેપ 2માં જે આવ્યું, આ પરિણામ આપણે યાદ રાખીશું અહીંયા. બરાબર? હવે આપણે આગળ વધીએ સ્ટેપ 3. અત્યાર સુધી આપણે pk સત્ય છે એમ ધારી જ લેતા હતા, પછી એનું કાંઈ આગળ સાદુરૂપ નહોતા આપતા. આ પ્રકારમાં એનું સાદુરૂપ આપવું પડશે, કારણ કે એ પરિણામનો આગળ ક્યાંક ઉપયોગ કરીશું આપણે. n બરાબર k માટે n બરાબર k પ્લસ 1 સોરી હવે n બરાબર k પ્લસ 1 માટે શું થાય જોઈએ? n બરાબર k પ્લસ 1 માટે આ pk પ્લસ 1 છે તો એની ડાબી બાજુ શું થશે? અહીંયા n બરાબર k પ્લસ 1 માટે આ વિધાન જે pk લખ્યું છે ને એમાં બધે k ની જગ્યાએ શું આવી જશે? n બરાબર k પ્લસ 1 માટે k પ્લસ 1, અહીંયા k પ્લસ 2 થઈ જશે, અહીંયા k પ્લસ 5 થઈ જશે, k પ્લસ 1. n બરાબર k પ્લસ 1 માટે આ વિધાન લખીશું આપણે તો જ્યાં એટલે k પ્લસ 2 થયું, પછી અહીં k પ્લસ 5 છે તો k પ્લસ 6 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ. હવે હું આનું સાદુરૂપ આપીશ અને એમાં આ કિંમતનો ઉપયોગ કરીશ. આનું સાદુરૂપ આપીશ. જવાબ શું આવશે? 3 ગુણાકારમાં સમથિંગ કાંઈક આવશે. જે આવે તે પણ 3 ગુણાકારમાં કાંઈક આવશે. પહેલાં આપણે આ 2 કૌંસનું સાદુરૂપ આપીએ તો k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 12, એમની સાથે આ k પ્લસ 1નો ગુણાકાર કરીએ તો k ક્યુબ પ્લસ 8k સ્ક્વેર પ્લસ 12k પ્લસ k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ આ k ક્યુબ, આ 8k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર એટલે 9k સ્ક્વેર થઈ જશે, 12k અને 8k એટલે 20k થઈ જશે અને પ્લસ 12. આવું સાદુરૂપ આપણને મળે છે. હવે આમાં k ક્યુબને સૂત્રનો કરતા બનાવીએ આપણે. k ક્યુબને સૂત્રનો કરતા પરિણામ 2 માંથી સ્ટેપ 2 માંથી કેટલું થશે? k ક્યુબ બરાબર કેટલું થશે?
તો કે 3 લેમડા કે ક્યુબ બરાબર, અહીંયા નોંધ કરી દઉં તો કે ક્યુબ બરાબર કેટલું મળે? 3 લેમડા માઇનસ 6 કે સ્ક્વેર પ્લસ 5 કે. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ, માઇનસ 5 કે આ કિંમત આપણે આમાં મૂકી દઈએ કે ક્યુબની. તો 3 લેમડા માઇનસ 6 કે સ્ક્વેર માઇનસ 5 કે પ્લસ 9 કે સ્ક્વેર પ્લસ 20 કે પ્લસ 12. હવે 3 લેમડા આ 6 કે સ્ક્વેર છે ને 9 કે સ્ક્વેર પ્લસ 3 કે સ્ક્વેર વધે, આ 20 કે ને આ 5 કે એટલે 15 કે વધે અને પ્લસ 12. આમાંથી 3 કોમન નીકળી જવું જોઈએ. તો 3 કોમન નીકળે છે. યસ, લેમડા પ્લસ કે સ્ક્વેર પ્લસ 15 મતલબ 5 રહેશે, પછી તો 5 કે અને પ્લસ 4 બરાબર. લેમડા પ્લસ કે સ્ક્વેર પ્લસ 5 કે પ્લસ 4. આમાં 3 આગળ ગુણાકારમાં આવ્યો ને. જો અહીંયા 4 ગુણાકારમાં 3 આવતો હોય તો આ 3નો ગુણિત છે 12. તો આ કેટલાનો ગુણિત થાય? આખી રકમ છે એનો 3 ગુણાકારમાં આટલું, જે 3નો ગુણિત છે. 3 આગળ કોમન નીકળે છે, જે 3નો ગુણિત છે. આમ પી કે સત્ય, પી કે પ્લસ 1 સત્ય છે. આમ કન્ક્લુઝન. હવે આમ પી કે પ્લસ 1 સત્ય છે. માટે આપણે એવું કહીએ કે પી કે આપણે સત્ય ધાર્યું હતું, ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1 સત્ય મળે છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે તેમ સાબિત થાય છે. તો 19મો દાખલો પૂરો થયો. હવે 20મો દાખલો છે એ 11 વડે વિભાજ્ય છે. એટલે આમાં જેમ 3 કોમન કાઢ્યો એમાં 11 ગુણકમાં આવશે. એ દાખલો તમે ટ્રાય કરજો. બરાબર. 21માં આપણે ગણીએ છીએ. એકવીસમાં દાખલાની અંદર છે x રેસ ટુ 2n માઇનસ y રેસ ટુ 2n એ x વત્તા y વડે વિભાજ્ય છે. એટલે જે આગળનો દાખલો હતો એમાં આપણે અહીંયા જેમ આગળ 3 કોમન મળ્યો હતો, 3નો ગુણિત મળ્યો હતો. આ વિભાજ્ય છે કે ગુણિત છે, બધી વાત તો એકની એક હતા. અહીં 3નો ગુણિત હતું તો 3ના ગુણાકારમાં આટલું મળવું, મતલબ આટલાના ગુણાકારમાં 3 મળવો જોઈએ. અહીંયા તમારે x પ્લસ y ગુણાકારમાં મળશે 3ની જગ્યાએ. કારણ કે x પ્લસ y વડે તો જ કહી શકાય કે વિભાજ્ય છે, અથવા તો x પ્લસ y નો ગુણિત છે તો જ કહી શકીએ ને. પેલા Pn ધારીએ, x રેસ ટુ 2n માઇનસ, બે સેમ ટુ સેમ થશે. x રેસ ટુ 2n માઇનસ y રેસ ટુ 2n. હવે સ્ટેપ 1, n બરાબર 1 લેતા તો શું થશે? x રેસ ટુ 2 માઇનસ y રેસ ટુ 2. કારણ કે n બરાબર 1 મૂકો તો આટલું જ. એના બરાબર શું થાય? x પ્લસ y ઇન્ટુ x માઇનસ y થાય. એટલે જેમ આગળ ગુણકમાં 3 આવતો હતો એમ ગુણકમાં કેટલો આવે છે? x વત્તા y. તો માટે આ જે મળ્યું જે x વત્તા y વડે વિભાજ્ય છે, જે આ ગુણાકાર છે એને x વત્તા y વડે ભાગો તો છેદમાં કંઈ વધે નહીં, જે x વત્તા y વડે વિભાજ્ય છે. માટે P1 સત્ય છે. P1 તો સત્ય સાબિત થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? P1 સત્ય થયું. હવે સ્ટેપ 2માં જવાનું છે. n બરાબર k માટે વિધાન સત્ય ધારતા. એટલે હવે તમારે પી કે વિધાન n બરાબર k લખવાનું, બીજું કંઈ નહીં. x રેસ ટુ 2k માઇનસ y રેસ ટુ 2k જે x પ્લસ y વડે વિભાજ્ય છે. આ આપણી ધારણા છે. રકમમાં એમ જ કીધું ને કે અવિભાજ્ય છે.
ધારી લો કે એક્સ વત્તા વાય વડે વિભાજ્ય છે, તો માટે શું થાય? એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k બરાબર વિભાજ્ય હોય તો એક્સ વત્તા વાયના ગુણાકારમાં કંઈક આવે, ધારો કે લેમડા છે, અર્થાત બીજી રીતે કહીએ તો લેમડા ઇન્ટુ એક્સ પ્લસ વાય. પછી આપણે એની કિંમત મૂકશું, એટલે શું થયું? માટે એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k બરાબર લેમડા એક્સ પ્લસ લેમડા વાય, આવું થયું. લેમડા એક્સ પ્લસ લેમડા વાય આવું મળ્યું આપણે. હવે આ આપણે યાદ રાખીશું. પછી હવે સ્ટેપ 3, n બરાબર k પ્લસ 1 માટે જોઈએ. હવે n બરાબર k પ્લસ 1 માટે ડાબી બાજુ આપણે જોઈએ તો ડાબી બાજુ કેટલી મળે? એક્સ રેસ ટુ 2k મતલબ એક્સ રેસ ટુ 2k પ્લસ 1. આમાં k પ્લસ 1નું પદ નથી લખવાનું, કારણ કે કંઈ વચ્ચે સરવાળો એવું કંઈ છે નહીં. માઇનસ વાય રેસ ટુ 2k પ્લસ 1 આ આપણે સાબિત કરી દેવાનું છે કે k પ્લસ 1 વડે વિભાજ્ય છે. સાદુરૂપ આપો, એક્સ રેસ ટુ 2k ઇન્ટુ એક્સ રેસ ટુ 2 વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય રેસ ટુ 2. આધાર સરખા છે એટલે 2k પ્લસ 2 થાય. હવે આમાં કાં તો એક્સ રેસ ટુ 2k ની કિંમત મૂકી દો અથવા વાય રેસ ટુ 2k ની કિંમત મૂકી દો. તમારે જેની કિંમત મૂકવી હોય એની તમે કિંમત મૂકી શકો છો અહીં. બરાબર? ધારો કે આ પરિણામમાંથી તમે એક્સ રેસ ટુ 2k ની કિંમત મૂકો, તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ એનો. એક્સ રેસ ટુ 2k બરાબર શું થાય? વાય રેસ ટુ 2k પ્લસ લેમડા એક્સ પ્લસ લેમડા વાય આમ થાય. પ્લસ લેમડા એક્સ ઇન્ટુ પ્લસ લેમડા વાય, લેમડા એક્સ પ્લસ લેમડા આટલું મળે આપણે. એ કિંમત અહીંયા મૂકી દઈશું આપણે. એક્સ રેસ ટુ 2k બરાબર કેટલું મૂકશું? આ એક્સ સ્ક્વેર તો ગુણકમાં છે એમ રહેશે. વાય રેસ ટુ 2k પ્લસ લેમડા એક્સ પ્લસ લેમડા વાય માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. હવે આ સાદુરૂપ આપો તો એક્સ સ્ક્વેર, હા હવે અહીંથી આપણે એનું સાદુરૂપ આપી દઈશું. એક્સ સ્ક્વેર વાય રેસ ટુ 2k પ્લસ લેમડા એક્સ ક્યુબ પ્લસ લેમડા એક્સ સ્ક્વેર વાય માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. આ બે પદ છે એમાંથી કંઈ કોમન નીકળે છે? એ બે પદમાંથી તો કંઈ કોમન મળશે? જોજો, નહીં મળે. વાય રેસ ટુ 2k છે, સોરી વાય રેસ ટુ 2k કોમન છે એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર વધે. વાય રેસ ટુ 2k આ બે પદમાં કંઈ કોમન ખરું? આમાં એક્સ સ્ક્વેર કોમન અને લેમડા કોમન એટલે એક્સ પ્લસ વાય વધે. હજી આપણે આના અવયવ પાડીએ. એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય વાય રેસ ટુ 2k પ્લસ લેમડા એક્સ સ્ક્વેર એક્સ પ્લસ વાય. હજી આમાંથી એક્સ પ્લસ વાય કોમન નીકળે. કેટલું વધે? એક્સ માઇનસ વાય ઇન્ટુ વાય રેસ ટુ 2k પ્લસ લેમડા એક્સ સ્ક્વેર આટલું વધે, જે એક્સ પ્લસ વાયનો ગુણિત છે. એટલે કે આ રકમ છે એક્સ પ્લસ વાય વડે ભાગી શકાય છે એવું પ્રૂવ થયું છે. બરાબર? એક્સ માઇનસ વાય ઇન્ટુ વાય રેસ ટુ 2k અને લેમડા એક્સ સ્ક્વેર જે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે એવું સાબિત થયું. કારણ કે એક્સ પ્લસ વાય કોમન નીકળવો જોઈએ છે, એટલે જેમ 3 કોમન નીકળો તો આગળના દાખલામાં એમ. તો શું કહી શકીએ? માટે પી કે પ્લસ 1 સત્ય છે. આમ આપણે પી કે સત્ય ધાર્યું હતું, ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1 સત્ય મળે છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે
દરેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે એમ સાબિત થાય છે. કરેક્ટ. તો કુલ દાખલાની અંદર હતા આપણે વાત થઈ એ પ્રમાણે 5 દાખલામાંથી આપણે 19 અને 21 ગણી નાખીએ. એટલે હવે બાકીના 3 દાખલા તમે આ જ રીતના છે સોલ્વ કરી શકશો. રાઈટ. હવે જે વાત આવે છે આપણે એ એવા 2 દાખલા છે કે જે મિશ્ર પ્રકારના દાખલા છે. બરાબર. તો જે મિશ્ર પ્રકારના દાખલા છે એમાં આપણે કેવી રીતે સોલ્વ કરવા એ જોઈએ. આપણે એ સાવ અલગ જ પ્રકારના દાખલા છે. એ દાખલા છે એ પ્રકાર મેં લીધો છે મિસેલિનિયસ, એટલે કે 5મો પ્રકાર. બરાબર. પ્રકાર 5 સાવ જુદો જ પ્રકાર છે. ટાઈપ 5. ટાઈપ 5 ની અંદર સ્વાધ્યાય 4.1 ના 2 દાખલા છે. એક 18મો દાખલો છે અને એક 24મો દાખલો છે. પહેલા આપણે 18મો દાખલો ગણીએ. બરાબર. 18મો અને 24મો દાખલો છે એમાં વન પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n છે વિચ ઇઝ લેસ દેન 1/8 2n પ્લસ 1 હોલ સ્ક્વેર આમ છે. હવે આમાં શું થશે કે આમાં લેસ ધેન છે એટલે હું n બરાબર 1 મૂકો ને તો આ ભાગ કરતાં નાનો થવો જોઈએ તો P1 સત્ય કહેવાય. અત્યાર સુધી ઇક્વલ હતું, હવે આ લેસ ધેન છે. તો પહેલાં તો Pn ધારી લઈશ 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n લેસ ધેન 1/8 2n પ્લસ 1 નો સ્ક્વેર. હવે સ્ટેપ 1 n બરાબર 1 લેતા LHS કેટલો આવશે, ડાબી બાજુ કેટલો આવશે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n છે એટલે 1 જ થશે. ડાબી બાજુ 1 આવશે. જમણી બાજુ શું મળશે 1/8 2 ઇન્ટુ 1 પ્લસ 1 સ્ક્વેર એટલે 2 ને 1 3 એટલે કેટલો હશે 3/8 એટલે કે 9/8. 9/8 તમને કેવું લાગે, 1 મોટો કે 9/8 મોટો? તો 8 થી ભાગ ચાલશે, 8 × 8 પછી પોઈન્ટમાં કંઈક આવશે. એટલે આમ શું થયું કે આ ભાગ છે 1 છે એ આના કરતાં નાનો છે. સો 1 ઇઝ લેસ ધેન 9/8 માટે P1 સત્ય છે. એટલે કે લેસ ધેન જ પ્રૂવ કરવાનું હતું. અચ્છા, હવે n બરાબર k માટે વિધાન સત્ય ધારવાનું છે. સ્ટેપ 2 n બરાબર k માટે વિધાન સત્ય ધારતા n બરાબર k માટે વિધાન સત્ય આપણે ધારીએ છીએ. એનો મતલબ એમ થયો કે pk બરાબર 1 પ્લસ 2 આખી કોપી પેસ્ટ n છે ત્યાં n મૂકવાનો, બીજું કંઈ જ ફેર કરતા નહીં. ફક્ત n છે ત્યાં 2k પ્લસ 1 હોલ સ્ક્વેર થઈ ગયું. n ની જગ્યાએ k મૂકો. હવે n બરાબર k પ્લસ 1 માટે સાચું સાબિત કરતા n બરાબર k પ્લસ 1 માટે ડાબી બાજુ લખીશ. હવે આગળના જે દાખલા કરતા હતા એ જ પ્રમાણે, કારણ કે અહીં તો સરવાળો આપ્યો છે, ડાબી બાજુ જમણી બાજુ એ રીતે અલગ આપ્યું છે. તો ડાબી બાજુ મારે k પ્લસ 1 સુધી લખવું પડશે. અહીંયા k છે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ k છે, મારે એક સ્ટેપ આગળ જવાનું છે. તો k પ્લસ 1 લખીશ. હવે મારે શું કરવાનું છે, પ્રૂવ શું કરવાનું છે એ પહેલેથી આપણે નક્કી કરી લઈએ. કે જે પ્રૂવ કરવાનું છે એમાં અહીંયા જ્યાં k આવે છે ને, આ જે PK વાળું વિધાન જે આગળ આપણે કરતા હતા બધા દાખલા એ જ પ્રમાણે રફમાં કહી દઉં તમને. આપણે અહીંયા શું પ્રૂવ કરવાનું થશે કે અહીં 1/8 છે, 2k પ્લસ 1 હોલ સ્ક્વેર છે. આપણે આવું એમ લેસ ધેન આવશે 1/8 અને k ની જગ્યાએ k પ્લસ 1 એટલે કે 2k પ્લસ 3 સાબિત થઈ જશે. k ની જગ્યાએ k પ્લસ 1 આવશે એટલે 2k પ્લસ 3 આવી જવું જોઈએ. બરાબર. એવું જો આવી જાય 2k પ્લસ 3 તો આપણે કહી શકીએ હોલ સ્ક્વેર, પછી અહીં તો હોવું જ જોઈએ. બરાબર. આટલું આવી જવું જોઈએ. અથવા બીજી રીતે આમ કહીએ, અથવા આમ પણ કહી શકાય લેસ ધેન 1/8
એ 2k+1 + 1 હોલ સ્ક્વેર એ બે સરખું જ થયું. આ બે આવું આવી જવું જોઈએ, બરાબર. એવું આવી જાય તો pk+1 સત્ય કહેવાય. પેલા ડોટેડ લાઈનની વાત કરીએ આપણે. અસમતા છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે તમારે સમજવામાં. આટલાની વેલ્યુ મૂકીશ, એની વેલ્યુ મૂકીશ, ઇક્વલ તો છે નહીં ને, એમ લેસ ધેન છે ને, તો મારે અહીંયા લેસ ધેન કરવો પડશે અને પછી વેલ્યુ મૂકી શકીશ. 1/8 2k+1 હોલ સ્ક્વેર અને +k+1 અહીંથી લેસ ધેન છે આ, મતલબ ધીસ ઇઝ ગ્રેટર ધેન. હવે આનું સાદુરૂપ આપું છું, ત્યાં બધે જ બરાબર કરીશ, પણ એકવાર આ લેસ ધેન વચ્ચે આવી ગયો છે એ યાદ રાખજો છેલ્લું ફાઇનલ સ્ટેટમેન્ટ લખવામાં. તો 1/8 આનું વિસ્તરણ થશે 4k² + 4k +1 અને +k+1. હવે 8 એલસીએમ નીકળશે એટલે 4k² + 4k લસા કાઢશું ટૂંકમાં 8k + 8 અને છેદમાં 8, બરાબર. આનો સાદું રૂપ આપીએ 4k² + 12k + 9/8. આમાંથી આનું વર્ગમૂળ થાય 2k, આનું વર્ગમૂળ થાય 3, 3 દુ 6 દુ 12, પૂર્ણાંક પદાવલી આવી ગઈ છે એટલે આનો અવયવ શું પડશે? 2k². એનો અવયવ પડશે 2k², 2 તેરી 6 દુ 12 +3 હોલ સ્ક્વેર 2k હોલ સ્ક્વેર /8. જે મેં તમને અગાઉ 2k² + 3 હોલ સ્ક્વેર /8 જે મેં તમને અગાઉ કહ્યું હતું કે આવું સ્ટેપ આવી જાય તો ચાલે, 2k + 3 હોલ સ્ક્વેર આવી જાય તો ચાલે. તો શું થયું? સો ઇઝ ઇક્વલ ટુ મતલબ માટે આપણે એવું થયું કે pk+1 અહીંયા વિધાન સત્ય સાબિત થયું. તો માટે pk+1 સત્ય છે. આમ pk સત્ય ધાર્યું હતું, ઇમ્પ્લાઇઝ ધેટ pk+1 સત્ય મળે છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. તો મિત્રો આ એક દાખલો, હવે જે બે દાખલામાં હતા 18 ને 24, 18મો ગણ્યો 24 તમે કરી શકશો, બરાબર છે. તો આ રીતે આ જે સ્વાધ્યાય છે એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે આમાં કોઈ બીજું એક્સ્ટ્રા સ્વાધ્યાય નથી, આટલા જ દાખલા છે. 24 દાખલા તમે બરાબર તમને આવડી જાય એટલે ચાલે. આમાં ખરેખર 10 થી 12 દાખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બાકીના બધા દાખલા તો ફક્ત આપણે ગણવા પૂરતા છે. આ ચેપ્ટર એકચ્યુઅલી આખું અત્યારે બોર્ડમાંથી જે આ વર્ષે કોરોનાને કારણે જે કોર્સને રદ કરવામાં આવ્યો 30%, એમાં આ પ્રકરણ આખું કેન્સલ કરવામાં આવેલું છે. પણ છતાંય આપણે ભણી લઈએ જેથી કરીને આપણે JEEમાં અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ફ્યુચરમાં કદાચ આ પૂછે માનવ લેખક તો આપણે એમાં પ્રોબ્લેમ ના આવે એટલા માટે જ. બાકી ચેપ્ટર છે જ નહીં સિલેબસમાં, છતાં આપણે ભણ્યા છે અને બહુ નાનકડું ચેપ્ટર હતું. ઓકે, થેન્ક યુ વેરી મચ.